હાલો મિત્રો, આ જન્માષ્ટમી છે તો બધા મારુતિ મિત્ર મંડળના દરેક સભ્યો આવી જશે મંદિરે. તમે જોઈ રહ્યા છો મિત્રો, અને શ્રી કૃષ્ણ ભગવાનની મટકી પણ ફોડવામાં આવેલી છે. જો શ્રી કૃષ્ણ ભગવાન આવી ગયા છે અને તમે જોઈ રહ્યા છો મિત્રો, મટકી ફોડી રહ્યા છે કૃષ્ણ ભગવાન. તો આખો બ્લોગ જોજો અને વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને યુટ્યુબ ચેનલ મહેશ સોલંકી 1204 ને સબસ્ક્રાઈબ કરજો. તો જન્માષ્ટમીની બધા મિત્રોને હાર્દિક શુભકામના. જય હનુમાન દાદા, જય રામાપીર, જય કાળભૈરવ દાદા. તો ચાલો મિત્રો, આપણે આવી ગયા છીએ હનુમાન દાદાના મંદિરે. તમે જોઈ રહ્યા છો મિત્રો, જય હનુમાન દાદા બધાને. અને આ છે અમારા પ્લોટ વિસ્તારમાં હનુમાન દાદા, તમે જોઈ રહ્યા છો મિત્રો. તો આપણે તેના દર્શન કરી અને શોભાયાત્રા કાઢવાની છે શ્રી કૃષ્ણ ભગવાનની, આપણે હનુમાનજીના મંદિરેથી તે ગામમાં રામજી મંદિર સુધી. અને પછી મિત્રો આપણે હનુમાન દાદાના મંદિરેથી નીકળી ગયા છીએ અને હવે જઈએ છીએ એલએનટી સાઈડ. ને આખા ગામમાં યાત્રા કાઢવાની છે આપણે શ્રી કૃષ્ણ ભગવાનની, તમે જોઈ રહ્યા છો. તો બધા મિત્રો નારા પણ લગાવે છે જય શ્રી રામના અને કૃષ્ણ ભગવાનના, તમે જોઈ રહ્યા છો મિત્રો. અને પછી બધા મિત્રો રાસ રમતા રમતા ધીમે ધીમે આગળ વધવા મળ્યા છે, તમે જોઈ રહ્યા છો મિત્રો. બધા ફૂલ મોજમાં છે અને રાસ પણ લે છે, સાથે સાથે ડીજે પણ વાગે છે. પણ ડીજેના ગીત લેવામાં આવશે નહીં, કેમ કે કોપીરાઇટ આવવાની શક્યતા રહે એટલા માટે. તો મિત્રો આપણે એનસીએસના ગીત લીધા છે. અને મિત્રો હવે આવી રહ્યું છે શ્રી કૃષ્ણ ભગવાનનું ટ્રેક્ટર. તો બધા મિત્રો બ્લોકમાં જોડાઈ રહેજો, હું શ્રી કૃષ્ણ ભગવાનને બતાવી. તો ચાલો આપણે જઈએ કૃષ્ણ ભગવાન પાસે. તો મિત્રો તમે જોઈ રહ્યા છો, આ છે કૃષ્ણ ભગવાન અને આ છે ઘનશ્યામ બાપુ. તો મિત્રો તમે જોઈ રહ્યા છો. અને પછી મિત્રો બધા અહીંયા એક સાથે નારા લગાવે છે, નંદ ઘેરા નંદ ભૈયો જય હો, નંદ લાલ કી, હાથી પડા પાલકી, જય કૃષ્ણ કનૈયા લાલ કી. આવા મિત્રો નારા લગાવવામાં આવેલા છે. અને તમે જોઈ રહ્યા છો મિત્રો, કૃષ્ણ ભગવાન આવે છે અને હમણાં તે મટકી ફોડશે, તે પણ હું તમને બતાવીશ. તો જુઓ મિત્રો, કૃષ્ણ ભગવાન આવી ગયા છે અને એક મારી વાસળી અને મટકી ફૂટી ગઈ, તમે જોઈ રહ્યા છો. તો બધા મિત્રોએ પ્રસાદી લઈ લીધી અને પછી કૃષ્ણ ભગવાન પાછા પાલકીમાં જાય છે. અને પછી નીકળી ગયા અમે મિત્રો. તમે જોઈ રહ્યા છો બધા કેટલા હરખથી અને ઉલ્લાસથી રમી રહ્યા છે અને ડિસ્કો પણ જોરદાર કરી રહ્યા છે, તમે જોઈ રહ્યા છો મિત્રો. મારુતિ મિત્ર મંડળ કેવું રૂડું રમી રહ્યું છે, તમે જોઈ રહ્યા છો મિત્રો બધા. અને મિત્રો આજ મોરંગી ગોકુળ બન્યું એવું લાગે છે, તમે જુઓ તો કેમ લાગે છે તમને બધાને. આજ નક્કી મોરંગી ગોકુળ બન્યું છે અને બધાને ખૂબ જ આનંદ છે જન્માષ્ટમીનો, તમે જોઈ રહ્યા છો મિત્રો. અને પછી મિત્રો બધા અમે રાસ રમવા આવી ગયા છીએ. તો અમે રાસ રમીએ છીએ, તમે જુઓ.
પછી બાંધી દીધી મટકી. તો કૃષ્ણ ભગવાન આવી અને મટકી ફોડશે એ હું તમને બતાવીશ. અને પછી મિત્રો કૃષ્ણ ભગવાન આવી જાય છે, તમે જોવો છો. અને હમણાં પડવાના છે મટકી. મિત્રો કૃષ્ણ ભગવાને મટકી ફોડી નાખી છે અને બધા પ્રસાદી લેવા પણ ઘેરો વળી ગયા છે, તમે જોઈ રહ્યા છો. મિત્રો અહીંયા મુસ્લિમ સમાજ દ્વારા ચા અને પાપડીનું આયોજન કરવામાં આવ્યું અને આ એક હિન્દુ અને મુસ્લિમ સમાજની એકતાનું પ્રતીક છે, તમે નિહાળી રહ્યા છો. ફરીથી મટકીનું આયોજન કરવામાં આવ્યું અને ફરીથી કૃષ્ણ ભગવાન મટકી ફોડશે, તમે જોઈ રહ્યા છો. અને મિત્રો આપણે ઘણી બધી ગામમાં પણ મટકી ફોડવાની છે, તો બ્લોગ આખો જોજો અને લાઈક કરજો, શેર કરજો અને યુટ્યુબ ચેનલ માયા સોલંકી 1207 સબસ્ક્રાઈબ કરજો. મિત્રો અહીંયા હિન્દુ સમાજ દ્વારા સેવ ખમણનું આયોજન કરવામાં આવ્યું છે, તમે જોઈ રહ્યા છો. અને મિત્રો બધા લોકો સેવ ખમણની પ્રસાદી પણ લઈ રહ્યા છે જન્માષ્ટમી નિમિત્તે.
તો સાંઈ બાબાના મંદિરે પણ મટકીનું આયોજન કરવામાં આવેલું હતું. ત્યાં પણ કૃષ્ણ ભગવાને જઈ અને મટકી ફોડી. પછી મિત્રો આપણે આવી ગયા ગામમાં પણ મટકી ઉત્સવનું આયોજન કરવામાં આવેલું છે. અહીંયા પણ મિત્રો મુસ્લિમ સમાજ દ્વારા પાણીની વ્યવસ્થા કરવામાં આવેલી છે. અને પછી આપણે રામજી મંદિરે આવી ગયા, ત્યાં પણ મટકીનું આયોજન કરેલું હતું.
અને હવે મિત્રો આપણે આવી ગયા ચોકમાં ગામમાં, તો ત્યાં પણ મટકીનું આયોજન કરવામાં આવેલું હતું. તો કૃષ્ણ ભગવાને ત્યાં પણ મટકી ફોડી છે, તમે જોઈ રહ્યા છો મિત્રો. તો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને યુટ્યુબ ચેનલ મહેશ સોલંકી 1204 ને સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો કારખાને પણ મટકીનું આયોજન કરવામાં આવેલું છે, તો ત્યાં આવીને પણ કૃષ્ણ ભગવાને મટકી ફોડી. પછી મિત્રો આપણે આવી ગયા ઘનશ્યામ ઘરે, ત્યાં પણ મટકીનું આયોજન કરવામાં આવેલું છે. તો કૃષ્ણ ભગવાને ત્યાં આવીને પણ મટકી ફોડી છે, તમે જોઈ રહ્યા છો. હિરલબેન શ્રી કૃષ્ણ ભગવાનને વધાવી રહ્યા છે, તમે જોઈ રહ્યા છો.
જય શ્રી કૃષ્ણ.